રાજસ્થાનના કોટા શહેરમાં ચેઇન સ્નેચિંગની ઘટના। બે બુકાનીધારી ટુ વ્હીલર ચાલક મહિલાઓના ગળામાંથી ચેઇન સ્નેચિંગ કરીને ફરાર। સમગ્ર ઘટનાના સીસીટીવી આવ્યા સામે પોલીસે હાથ ધરી તપાસ। સુરેન્દ્રનગરમાં ઢેડુકી ટોલનાકા પાસે સર્જાયો ટ્રિપલ અકસ્માત। હાઈવે પર અકસ્માતના કારણે 8 કિલોમીટર લાંબી વાહનોની કતાર જોવા મળી। અકસ્માતમાં જાનહાનિ નહીં। સ્થાનિકોએ વારંવાર અકસ્માતની ઘટનાને લઈને ટોલનાકાની કામગીરી ઝડપથી પૂર્ણ કરવાની કરી માંગ। મહેસાણાના કડીમાં નંદાસણ પોલીસ સ્ટેશનની પીસીઆર વાનને નડ્યો અકસ્માત। પેટ્રોલિંગ દરમિયાન ભમરિયાપુરા ગામ નજીક પાછળથી આવેલા અજાણ્યા વાહને મારી ટક્કર। અકસ્માતમાં 4 પોલીસ કર્મીને સામાન્ય ઇજાઓ પહોંચી। અંબાજીમાં દાંતા માર્ગ ઉપર સર્જાયો અકસ્માત। પાંછા પેટ્રોલ પંપ નજીક ગાડી ખેતરમાં પલટી મારી। અંબાજી તરફ દર્શનાર્થે આવી રહેલ ગાડીને નડ્યો અકસ્માત। 5 જેટલા લોકો હતા ગાડીમાં સવાર। સદનસીબે મોટી જાનહાનિ ટળી। રતનપુરામાં પાર્ક કરેલી બસમાં આગ લાગી। થોડી વારમાં બસ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ। ફાયર બ્રિગેડે આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો। અગમ્ય કારણોસર બસમાં આગ લાગતા પોલીસે તપાસ કરી શરૂ। માવઠા અંગે અંબાલાલની મોટી આગાહી। 21મી તારીખથી ફરી હવામાન પલટાશે। રોહિણી નક્ષત્રમાં ભારે વરસાદની શક્યતા। 21મીથી સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાશે। વાવાઝોડાને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી। અરબી સમુદ્રમાં વાવાઝોડું બનવાની શક્યતા। મુંબઈ ગોવા વચ્ચે ચક્રવાત બનવાની શક્યતા। ચક્રવાતની અસર ગુજરાતમાં પણ થઈ શકે। 25 થી 31 સુધીમાં રાજ્યમાં ભારે વરસાદની આગાહી। જૂનાગઢમાં એક સાથે 10 બાળસિંહ સાથે 3 સિંહણનો વિડીયો વાયરલ। ગીર જંગલ વિસ્તારમાં એક સાથે 13 સિંહો દેખાયા। માતા સિંહણ સાથે બાળસિંહોની મસ્તી કેમેરામાં કેદ। સુરત એરપોર્ટ પર બેંગ્લોર જતી ફ્લાઇટના મુસાફરોનો હોબાળો। ટેકનિકલ ખામીના કારણે છેલ્લી ઘડીએ ફ્લાઇટ કેન્સલ થતાં મુસાફરોએ કર્યો હોબાળો। એરલાઇન્સે વૈકલ્પિક ફ્લાઇટની વ્યવસ્થા ન કરી આપતા મુસાફરોમાં છવાયો રોષ। સુરેન્દ્રનગરમાં યુવતીની હત્યા બાદ ભારે વિરોધ। નોકરીએ જઈ રહેલી યુવતીને છરીના ઘા ઝીકી હત્યા કરવામાં આવી। વઢવાણના ગણપતિના ફાટ્રસ વિસ્તારમાં બની હતી હત્યાની ઘટના। આરોપીએ યુવતીને ઉપરા છાપરી 5 ઘા મારી હત્યા નિપજાવી। હત્યા બાદ પરિવારજનોએ ભારે સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો। હત્યારાની ધરપકડ ન થાય ત્યાં સુધી મૃતદેહનો સ્વીકારવાનો પરિવારજનોએ કર્યો ઇનકાર। રાજકોટની સરકારી હોસ્પિટલમાં દર્દીઓનું દર્દ વધ્યું। ધમધોકતી ગરમીમાં દર્દીઓ ઘરેથી પંખા લાવવા મજબૂર બન્યા। પદ્મકુંવરબા હોસ્પિટલમાં દર્દીઓએ કર્યો ગંભીર આક્ષેપ। ગરમીને કારણે હોસ્પિટલમાં સગર્ભાઓએ વેઠવી પડે છે પરેશાની। 12 બેડ વચ્ચે માત્ર 2 જ પંખા હોવાનું આવ્યું સામે। કાળઝાળ ગરમીમાં હોસ્પિટલના કેટલાક પંખા તૂટી ગયા હોવાનું પણ સામે આવ્યું। પદ્મકુંવરબા હોસ્પિટલમાં પંખાના વિવાદને લઈને મોટો ખુલાસો। અધિકારીઓની ગેરહાજરીમાં પણ તેમની ઓફિસમાં પંખા અને એસી ચાલુ જોવા મળ્યું। દર્દીઓ માટે પંખા નથી પણ અધિકારીઓ માટે પૂરતી સુવિધા હોવાનું આવ્યું સામે। રાજકોટમાં શીતલ ડ્રિંકિંગ વોટર પ્લાન્ટમાંથી લીધેલા નમૂના ફેલ થયા। મનપાએ નમૂના ફેલ થતા વોટર પ્લાન્ટની તાત્કાલિક બંધ કરવાની સૂચના આપી। મનપાએ 1 સપ્તાહમાં 20 જેટલા વિક્રેતાઓને પીવાના પાણીના વહેંચાણનો પ્રતિબંધ લગાવ્યો। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે અમદાવાદને કરોડોના વિકાસ કાર્યોની ભેટ। પલ્લવ ઓવરબ્રિજનું અમિત શાહે કર્યું લોકાર્પણ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતનાઓ રહ્યા ઉપસ્થિત। ઓપરેશન સિંદૂરની સફળતા બાદ અમદાવાદમાં ભવ્ય તિરંગા યાત્રા। તિરંગા યાત્રામાં જોડાયા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ। સાણંદમાં ભાજપની તિરંગા યાત્રા। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મહેસાણાના ગોઝારિયાની મુલાકાત લીધી। નર્સિંગ કોલેજના નવનિર્મિત મકાનનું લોકાર્પણ કર્યું। ગૃહમંત્રી અમિત શાહે કહ્યું ગોઝારિયાના લોકોને આરોગ્યની સેવાઓ મળશે। ભરૂચમાં ઝઘડિયામાં વરસાદી પાણી સંગ્રહ અભિયાનનું ઉદ્ઘાટન। કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલના હસ્તે લોકાર્પણ। 600 ટીપીડી સોલાર ગ્લાસ પ્રોજેક્ટ માટે શિલાન્યાસ કર્યો। ભારતના સાંસદો 33 દેશોમાં પાકિસ્તાનની પોલ ખોલશે। ઓપરેશન સિંદૂર અને પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદ પર ભારતનું વલણ રજૂ કરશે સાંસદો। કેન્દ્ર સરકારે 59 સભ્યોના ડેલિગેશનની કરી જાહેરાત। ગુજરાતમાંથી એકમાત્ર વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીનો પણ સમાવેશ। સાંસદ હેમાંગ જોશીએ વિડીયો સંદેશ મારફતે આ જાણકારી આપી। વિદેશ જનારા સર્વપક્ષીય પ્રતિનિધિ મંડળના 5 જૂથ અલગ અલગ દેશોની લેશે મુલાકાત। પહેલું જૂથ સાઉદી અરેબિયા બહેરીન જશે, જ્યારે બીજું જૂથ યુકે, ફ્રાન્સ, જર્મની, યુરોપિયન યુનિયન, ઇટાલી અને ડેનમાર્કની લેશે મુલાકાત।
જીપીએસસીમાં હરિભાઈ ચૌધરીના આક્ષેપો પર પાટીદાર નેતા અલ્પેશ કથિરિયાની પ્રતિક્રિયા. સોશિયલ મીડિયામાં અલ્પેશ કથિરિયાએ ટાંક્યું, અહંકારી હરિભાઈનું વર્ષોથી ચાલતું સેટિંગ બંધ થયું. વધુમાં અલ્પેશ કથિરિયાએ પ્રહાર કરતા ટાંક્યું, તેનો આ સહજ ઉતાવળ્યો દુખાવો છે. જીપીએસસી કોઈ વ્યક્તિથી નહીં, નીતિ નિયમોથી ચાલે. પૈસા આપે એ પસંદ થાય એ સમય નથી. હવે મહેનત કરો, સેટિંગ નહીં. જીપીએસસીનો ઇન્ટરવ્યુ રદ કરવાની મામલે સરદારધામ સિવિલ સેન્ટરના ચેરમેનનું નિવેદન. કહ્યું, સરદારધામમાં મોક ઇન્ટરવ્યુમાં ગયેલા પેનાલિસ્ટે જીપીએસસીને જાણ કરવી જોઈતી હતી. ઇન્ટરવ્યુ પહેલા જ સરદારધામે મોક ઇન્ટરવ્યુ લેનાર ગેસ્ટની જાહેરાત કરી હતી. જીપીએસસીની ડ્રગ ઇન્સ્પેક્ટરની મૌખિક પરીક્ષા રદ કરવાના નિર્ણય પર કોંગ્રેસની પ્રતિક્રિયા. પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ ઉઠાવ્યા સવાલ. ઇન્ટરવ્યુ કેમ રદ કર્યા? તર્કહીન દલીલોનો છેદ ઉડી ગયો. જીપીએસસીની ક્લાસ 2ની ડ્રગ ઇન્સ્પેક્ટરની પરીક્ષાનું ઇન્ટરવ્યુ રદ કરાતા વિદ્યાર્થીઓમાં રોષ. લાંબા સમય બાદ આવેલી ભરતીનું ઇન્ટરવ્યુ રદ થતાં વિદ્યાર્થીઓની મહેનત પર ફરી વળ્યું પાણી. 16 થી 23 મે દરમિયાન 114 વિદ્યાર્થીઓ આપવાના હતા ઇન્ટરવ્યુ. જીપીએસસીની પરીક્ષામાં ઇન્ટરવ્યુ રદ થતાં ઉમેદવારોમાં નિરાશા. રાજકોટમાં કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા ઉમેદવારોમાં ભારે રોષ. પરીક્ષા કે ઇન્ટરવ્યુ રદ થયા ત્યારે મહેનત પર પાણી ફરી વળે છે. આવું કરનાર સામે દાખલારૂપ કાર્યવાહી કરવાની માંગ. ગુજરાત સહિત દેશભરમાં જેઈઈ એડવાન્સની પરીક્ષાનું આયોજન. દેશભરમાંથી 2,50,000 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા માટે નોંધાયા. આઈઆઈટી અને એનઆઈટીમાં પ્રવેશ માટે લેવાઈ છે જેઈઈ એડવાન્સની પરીક્ષા. વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે નાગફણા સ્થિત તળાવને ઊંડું કરવાની કામગીરીનું કરાયું ખાતમુહૂર્ત. આગામી સમયમાં નર્મદાના નીર દ્વારા તળાવો ભરાશે. જૂના કુવા અને બોરને રિચાર્જ કરવા સબસિડી આપવા સરકારે દર્શાવી પ્રતિબદ્ધતા. નર્મદા જિલ્લાની સંકલન સમિતિની બેઠક યોજાઈ. બેઠકમાં ઈ રિક્ષાના વિરોધને લઈને તપાસની માંગ કરાઈ. ખોટા દસ્તાવેજોના આધારે આરટીઈ હેઠળ એડમિશન લેવાના કૌભાંડમાં આરોપી સામે પગલાં લેવાની ઉઠી માંગ. દાહોદ એનઆરજી કૌભાંડમાં મંત્રી પુત્રની ધરપકડ બાદ મંત્રીના રાજીનામાની માંગ. જિલ્લા કોંગ્રેસે રાજ્યમંત્રી બચુભાઈ ખાબડના રાજીનામાની માંગ કરી છે. કૌભાંડમાં સંડોવાયેલા કિરણ ખાબડની ધરપકડની પણ માંગ કરી. પાકિસ્તાને જડબાતોડ જવાબ આપતો ભારતીય સેનાનો વિડીયો સામે આવ્યો છે. વિડીયોમાં ભારતીય સેનાએ પાકિસ્તાની પોસ્ટ અને ટાવરને ધ્વસ્ત કર્યા હતા તે બતાવાયું. સેનાની જડબાતોડ કાર્યવાહીનો વિડીયો જોઈ સૌ કોઈ અનુભવી રહ્યા છે ગર્વની લાગણી. મહેસાણામાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના કાર્યક્રમમાં ડાભી ગામના 18 સૈનિકોના પરિવારજનો અને 11 નિવૃત્ત સૈનિકોનું સન્માન કરાયું. ગામના 40 જેટલા યુવાનોની દેશ સેવાને લઈને સન્માન કરાયું. કાર્યક્રમમાં સાંસદ, ધારાસભ્ય સહિતના અગ્રણીઓ રહ્યા ઉપસ્થિત. પાકિસ્તાનના સમર્થક તુર્કી અને અઝરબૈજાન સામે વિરોધને લઈને મોરબીના સિરામિક એસોસિએશનનો નિર્ણય. મોરબીનો સિરામિક ઉદ્યોગ બંને દેશોને વ્યાપાર બંધ કરવાની કરી રહ્યું છે વિચારણા. ઉદ્યોગકારોની બેઠક બોલાવીને કરાશે અંતિમ નિર્ણય. સુરતના વરાછામાં થયેલી ગરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો. અમરોલીમાં સાયણ વિસ્તારમાંથી 2 આરોપીની ધરપકડ કરવામાં આવી. આરોપીઓ પાસેથી ઘરેણાં અને રોકડ રકમ સહિત 8 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. સુરતમાં છેલ્લા 13 વર્ષથી ફરાર બાઇક ચોરીનો આરોપી ઝડપાયો. મધ્યપ્રદેશના અલીરાજપુરથી આરોપીની ધરપકડ કરવામાં આવી છે. અગાઉ ઝડપાયેલા આરોપીની પૂછપરછમાં આરોપી પ્રતાપ રાઠવાનું નામ સામે આવ્યું હતું. ગીર સોમનાથમાં ચોંકાવનારી ઘટના. તાલાલામાં કેસર કેરીની ચોરી. 4 ખેડૂતના બગીચામાંથી 50 મણ કેરીની ચોરી. માધુપુર ગીરમાં કેરીની ચોરીથી ખેડૂતો પરેશાન. કેરીની ચોરી કરવા આવેલા ચોર ખેડૂતની નજરે આવતા બૂમો પાડતા ચોર કેરી મૂકી ફરાર. કેરીની ચોરી કરવા આવેલા ચોરનું બાઇક ખેડૂતોના હાથમાં આવી ગયું. સમગ્ર મામલે પોલીસને કરાઈ જાણ. નર્મદા જિલ્લાના બનાવટી આવકના દાખલાના કૌભાંડનો પર્દાફાશ. આરટીઈનો લાભ લેવા માટે બનાવટી આવકના દાખલાઓ કાઢી આપવાનું મોટું કૌભાંડ બહાર આવ્યું. બનાવટી આવકના દાખલા અંગે તલાટીએ નોંધાવી ફરિયાદ. નાંદોદ તાલુકાના ભદામ, ગામકુવા, ભચરવાડા, બોરીદ્રા ગ્રુપ ગ્રામ પંચાયતના તલાટીઓએ રાજપીપળા પોલીસ મથકમાં નોંધાવી ફરિયાદ. બનાવટી આવકના દાખલા કૌભાંડમાં અનેક સરકારી કર્મચારીઓની સંડોવણીની આશંકા. પોલીસે એસઆઈટીની રચના કરી તપાસ શરૂ કરી. કૌભાંડના ફરાર મુખ્ય આરોપી ઝડપી પાડવા કવાયત હાથ ધરી.
પાટણના કેટલાક વિસ્તારોમાં પાણીની મુશ્કેલી, ગામડા બાદ હવે શહેરોમાં પણ પાણીની સમસ્યા. રાધનપુર અને સાંતલપુર વિસ્તારમાં પાણીની તંગી. ભર ઉનાળે પાણીની સમસ્યાથી લોકો પરેશાન. 15-20 દિવસથી પીવાનું પાણી ન મળતું હોવાની બૂમ. પાણીની સમસ્યાના ઉકેલ માટે બનાવેલો પ્લાન્ટ શોભાના ગાંઠિયા સમાન. પાણી પુરવઠા વિભાગ દ્વારા 77.77 કરોડના ખર્ચે પ્લાન્ટ બનાવ્યો હતો. સ્થાનિકોએ કહ્યું, સમગ્ર પંથકમાં પાણી આવે છે તે પણ દૂષિત અને ડહોળું આવે છે. સુરેન્દ્રનગરમાં માળોદમાં નર્મદા કેનાલમાં પાણી છોડવા ખેડૂતોની માંગ. છેલ્લા 20 વર્ષથી કેનાલમાં પાણી ન આવતા ખેડૂતોને થઈ રહી છે હાલાકી. અનેક રજૂઆત છતાં તંત્ર આંખ આડા કાન કરતું હોવાનો આરોપ. ભર ઉનાળે કમોસમી વરસાદના કારણે નદીઓમાં નવા નીર આવ્યા. નવા નીર આવતા પાણીની સમસ્યાથી પીડાતા ડાંગીજનો માટે કમોસમી વરસાદ વરદાનરૂપ સાબિત થયો. નદીમાં પાણી આવતા સાધ્વી યશોદા દીદી અને સ્થાનિક ગ્રામજનોએ માતા અંબિકા નદીને સાડી અર્પણ કરી પૂજા કરી. ગીરાધોધ સક્રિય બનતા પ્રવાસી ઉપર રોજીરોટીનો આધાર રાખતા ગ્રામજનોએ પણ કુદરતનો આભાર માન્યો. વડોદરામાં ઘરે ઘરે કચરો લેવાની કામગીરીમાં વેટ ઉતારાતી હોવાનું દેખાયું. ભીનો અને સૂકો કચરો એક સાથે એકઠો થતો જોવા મળ્યો. અલગ અલગ ખાના છતાં એક સાથે કચરો ઠાલવાતા નાણાં અને માનવ શ્રમનો થઈ રહ્યો છે વેડફાટ. વિપક્ષે કચરાની કામગીરીમાં યોગ્ય મોનિટરિંગના અભાવનો કર્યો આક્ષેપ. સ્થાયી સમિતિના અધ્યક્ષે જવાબદારી નાગરિકો પર ઢોળી કર્યો બચાવ. કહ્યું, કચરાના નિકાલમાં નાગરિકોનો સહકાર પણ જરૂરી. સુરતના બારડોલીમાં બીજોત્સવનું કરાયું આયોજન. સામાજિક વનીકરણ, વન વિભાગ અને જેસીઆઈના સહયોગથી બારડોલી કોલેજમાં થયું આયોજન. બીજોત્સવમાં ચોમાસા પહેલા ડુંગર વિસ્તારમાં વૃક્ષારોપણ માટે સીડ બોલ મેકિંગની કામગીરી કરાઈ. વાહન ન જઈ શકે તેવા ડુંગરાળ વિસ્તારમાં સીડ બોલ ફેંકીને કરાઈ છે વૃક્ષારોપણ. ઓક્સિજન વધી શકે અને ગુજરાત હરિયાળું બની શકે તે માટે બીજોત્સવ ઉજવવામાં આવ્યો. મોટી સંખ્યામાં શહેરના યુવાનો બીજોત્સવમાં જોડાયા હતા. ઇટાવાના મણિકપુર ગામમાં ઇલેક્ટ્રિક ટ્રાન્સફોર્મરમાં ભીષણ આગ લાગી. પાવર ટ્રાન્સફોર્મરમાં આગ લાગતા વિસ્તારનો વીજ પુરવઠો ખોરવાયો. ફાયર ફાઇટર ફાયર એન્જિન સાથે પહોંચ્યા. ભારે જહેમતે આગ પર કાબૂ મેળવ્યો.